औत्सुक्यमोहारतिदान् जगान यो पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यो पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। वायुना गुणो तत्र रुक्ष लघु शीत खर सूक्ष्म चलो नील। वायुना आटला गुणो छे। आ गुणोनो समूह एटले वायु। वायु नामनो कोई विशिष्ट एक पदार्थ नहीं मळे। बधा द्रव्यों पांचे पांच महाभूत होय ज, पण एक महाभूत प्रधान होय ने बीजा गुण होय। एम जे द्रव्यनी अंदर तत्र वृक्ष लघु शीत खर सूक्ष्म आटला गुणो बळवत्तर होय एने वात तज वायु दोष प्रधान द्रव्य कहवाय। तो वृक्ष लघु शीत अने खर आनी पर तो आपणे व्याख्या करी, वातो करी। हवे शीत तत्र वृक्ष लघु शीत खर सूक्ष्म 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 अति सूक्ष्म। वायु सूक्ष्म में सूक्ष्म जग्याए प्रवेश करी दे। वात प्रधान द्रव्य होय ने ते अने अहीं बीजा वायुनो जे गुणो छे एमां वृक्ष लघु शीत खर आ बधा गुणो पाछा एवा छे के सूक्ष्म में सूक्ष्म स्रोतों में प्रवेश करवा माटेनी मदद करे। फरीवार याद करिए कि दरेक द्रव्य में 20 मांथी गुणों में कांईक ने कांईक गुणो तो होय ज, पण जेमां वायु प्रधान होय एमां आ गुणो विशेष होय। आ हवा छे तो हवानी अंदर वायु प्रदान छे तो आपणे एने हवा कहीए, वायु कहीए। पत्थर छे तो पृथ्वी महाभूत प्रधान होय तो आपणे एने पृथ्वी तत्व प्रधान कहीए। एमांय वायु तो छे ज। हवे वायु छे के नहीं जोवुं होय तो पत्थर उपर खाडो करो अने खाडो करीने तेलनो भरी दो। 1 दी 2 दी 5 दी 10 दी 15 दी 20 दी धीमे धीमे करता ये तेल एनी अंदर सूक्ष्म में सूक्ष्म स्रोतो जे छे एना द्वारा बहार निकली जाए। अति कोई एवो पत्थर होय के जेमां कठिनता आती होय तो एनो सीधो सादो अर्थ एवो थयो के तेलनी अंदर पण वायु छे, सूक्ष्म गुण छे। तेलमां पण सूक्ष्म गुण छे। तो जे वायु दोषनी अंदर जे सूक्ष्म गुण छे, सूक्ष्म गुणनुं काम सूक्ष्म में सूक्ष्म स्रोतोनी अंदर प्रवेश करवो। तो सूक्ष्म में सूक्ष्म स्रोतो सापेक्ष में छे। 10 फूटनो व्यास वाळो पाइप करता सूक्ष्म 5 फूट वाळो एना करता सूक्ष्म 1 फूट वाळो एमां करता सूक्ष्म 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 नानो नानो थतुं जाय। वाळ जेटलो सूक्ष्म जे स्रोतोष छे एने आपणे सूक्ष्म कहीए, पण एक वाळ करता 1000 गणुं सूक्ष्म जे स्रोत छे एने पण सूक्ष्म ज कहेवाय। तो ज्या आवा सूक्ष्म स्रोतों पर चिकित्सा करवी होय त्या वायु प्रधान औषधनो उपयोग करवानो। हवे आपणे आ सांप्रत युगमां अत्यारे नळीओ બ્લોક થવાના
કિસ્સા આપણને, પછી હૃદયની નળી બંધ થઈ જાય, પગની નળી બંધ થઈ જાય, કિડનીની બંધ થઈ જાય, મગજની બંધ થઈ જાય. તો ત્યાં આવા ઔષધોનો જો ઉપયોગ કરતા આવડી જાય તો જે લાખો રૂપિયાના ખર્ચથી પણ જે સારવાર નથી થતી એ સારવારને એ પરિણામ આપણને આવા દ્રવ્યોના ઉપયોગ કરવાથી મળે. ખરેખર તો આયુર્વેદની ચિકિત્સામાં વાયુ, પિત્ત અને કફ, ધાતુ ને મહાભૂત આનું વિજ્ઞાન આપણને સમજાઈ જાય અને એનું ટ્યુનિંગ કરતા આવડી જાય તો ગંભીરમાં ગંભીર રોગો પણ બહુ સહેલાઈથી સારા થઈ શકે. તો અહીંયા એક ગુણ એવો સૂક્ષ્મ ગુણ આપણે શું કર્યું, દાખલા તરીકે હૃદય રોગ છે, હૃદય રોગની અંદર આર્ટરી બ્લોક થાય છે. તો આર્ટરી શું છે? સ્રોતસ છે. સ્રોતો રોધ થયો. આ સ્રોતોને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાએ પસાર દ્રવ્ય જાય તો તમારે ધાર્યું ઔષધ ત્યાં પહોંચાડે. તો વાયુના ચલગુણ સાથે એવું ઔષધ ભેળવવામાં આવે કે જે વાયુના ચલગુણને કારણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાએ એ ઔષધ જાય તો એ કામ પૂરેપૂરા શરીરમાં એક સાથે કરી શકે. સામાન્ય રીતે અત્યારે નેનો ટેકનોલોજી આવી છે અને ઓપરેશનો પણ ઘણા બધા થાય છે, પણ એ તો એકાદ અંગ કે અવયવ પૂરતું થાય. જ્યારે અહીંયા તો આ વાયુ, પિત્ત અને કફ એ પ્રધાન જે દ્રવ્યો છે કે એ પ્રધાન જે ગુણો છે એવા દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે તો પૂરેપૂરા શરીરના બધા જે સ્ત્રોત છે એને શુદ્ધ કરી શકાય. અત્યારે બીજું વધારેમાં વધારે દર્દીઓ આવે છે પથરીના. પથરી કિડનીમાંય થાય ને ગોલ બ્લેડરમાં થાય. એ પણ સૂક્ષ્મ સ્ત્રોતો જે છે એ સ્ત્રોતોરોધને કારણે થાય છે. અને સ્ત્રોતોરોધ થવાના ઘણા બધા કારણો છે. એમાં વાયુ દૃષ્ટિ હોય, કફની વૃદ્ધિ હોય, ઘણા બધા કારણો છે. પિત્ત વિકૃતિ હોય એના કારણે છે. તો તત્ર વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ. સૂક્ષ્મનો ઉપયોગ આવી સારવાર ચિકિત્સાની અંદર થઈ શકે. એટલા માટે વાયુનો ગુણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જગ્યાએ પહોંચવાનો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એટલે કેટલું? માની લો દાખલા તરીકે આપણા શરીરમાં આર્ટરી અને વેન એ તો છે, એની આર્ટરીઓસીલ કે વેરિકોસીલ એ શું કરે, સરફેસ ઉપર એકદમ પતલામાં પતલા એની શાખાઓ હોય, એકદમ પતલી હોય, એમાં પણ સર્ક્યુલેશન પૂરેપૂરું પડી શકે. અને એ સર્ક્યુલેશન કોણ કરાવે? વાયુ કરાવે. હૃદયની અંદર પમ્પિંગ કરાવી આ નળીઓની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતો સુધી પહોંચાડી અને પાછું પૂરેપૂરા શરીરમાં જીવંતતા રાખે, ઓક્સિજન પૂરો પાડે, બધા વાયુઓ ત્યાં પહોંચાડે, કચરો એકઠો કરીને બહાર કાઢે. એનાથી આગળ આ તો આપણે સ્થૂળ વસ્તુ જોઈએ. નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમની અંદર આર્ટરીની અંદર ફરતું લોહી કે શીરાની અંદર ફરતું લોહી જેમ દેખાય છે એમ નર્વસ સિસ્ટમની અંદર આવું દેખાતું નથી, છતાંય સંદેશાવાહન થાય છે. મગજમાંથી અવયવ સુધી, અવયવમાંથી મગજ સુધી સંદેશાવહન થાય છે. કોની જેમ સંદેશાવહન થાય છે? કે જેવી રીતે ઇલેક્ટ્રિક કરંટ સ્વિચથી ચાલુ થાય અને પંખા સુધી કે ટ્યુબલાઇટ સુધી જાય છે, તો અહીંયા ચાલુ કરો ત્યાં જાય, એના સ્થૂળમાં આપણને કાંઈ ફેરફાર નથી દેખાતો. તાર જે તાંબાનો તાર છે સ્થૂળ તો એમ જ દેખાય છે, પણ અંદરથી જે પસાર થાય, અંદર જે કરંટ પસાર થાય છે એ વાયુ ગુણને કારણે. વાયુના જે સૂક્ષ્મ ગુણ છે એ સૂક્ષ્મ ગુણને કારણે એ વાયુ એક અણુ પરમાણુમાંથી બીજા અણુ પરમાણુમાં વહન કરે છે. આ એનો સૂક્ષ્મ ગુણ છે. એવી જ રીતનો શરીરની અંદર નર્વસ સિસ્ટમમાં જે સંદેશાની આપલે થાય છે એમાં સ્થૂળ રીતે કાંઈ ફેરફાર દેખાતો નથી. જેવી રીતે ધમનીમાં અને શિરામાં દેખાય છે એમાં દેખાતો નથી, પણ
એ વાત વહનનું કાર્ય કોણ કરે છે? સંદેશાનું કાર્ય કોણ કરે છે? વાયુ. એમાં વાયુનો ચલ ગુણ તો ખરો, પણ સૂક્ષ્મ ગુણ. એકલો ચલ ગુણ હોય, સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્રોતો અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાર્યો ન થઈ શકે. એટલે પૂરેપૂરા શરીરમાં જે પરિવહન થાય છે, જે સંચાલન થાય છે, જે પરિભ્રમણ થાય છે, એ ધમનીનું હોય, આર્ટરીનું હોય, શિરાનું હોય, લસિકાનું હોય, ખોરાકનું હોય, નર્વસ સિસ્ટમ સંદેશાનું હોય, તમામ પ્રકારના જે વિનિમય થાય છે, જે વેપાર થાય છે, એ વેપાર વાયુને કારણે થાય છે. અને એ વાયુનો સૂક્ષ્મ અને ચલ ગુણ, એ બે ગુણને કારણે. જો સૂક્ષ્મ ને ચલ ગુણ ન હોય તો આ ના થાય. હવે આમાં કે ડેફિશિયન્સી, આમાં બીમારી આને લગતી શા માટે આવે અને એનો ઉપાય કઈ રીતે કરવો? તો માની લો કે વાયુનો ચલ ગુણ અને એનો સૂક્ષ્મ ગુણ ઘટ્યો અને સ્થૂળ ગુણ અને મંદ ગુણ વધે. સ્થૂળ ગુણ એટલે કે સ્થૂળ અને મંદ બે ગુણ વધે એટલે સ્રોતોળો ચાલુ થઈ જાય, એટલે પરિવહન બંધ થઈ જાય, એટલે શરીરમાં નાની મોટી નળીઓ છે બંધ થવા માંડે. તો સીધો સાદો અર્થ એવો થયો કે સપ્રમાણની અંદર દોષો હોય તો ને માત્ર તો જ પૂરેપૂરું શરીર વ્યવસ્થિત ચાલે. નહીંતર આ શરીરમાં નવા નવા રોગો સતત કાયમને માટે ઉત્પન્ન થતા જવાના. કેટલાકની આપણે સારવાર કરશું, કારણ કે વાયુ, પિત્ત અને કફ સતત પોતપોતાની રીતે જો સમ્યક રીતે હોય તો રોગ નિરોગી, અને વિષમ રીતે હોય તો રોગ ઉત્પન્ન કરે છે. એટલે વિષમ રીતે વિષમ ક્રિયાથી દોષોના પરિણામે રોગો ઉત્પન્ન થાય છે. આ રોગો ઉત્પન્ન ન થવા દેવા હોય તો દોષોનું બેલેન્સ બહુ જરૂરી છે. દોષોના ગુણોનું બેલેન્સ હોવું બહુ જરૂરી છે. હવે એમાં થોડો વિવેક જોઈએ. દાખલા તરીકે વાયુ પ્રધાન પ્રકૃતિવાળી વ્યક્તિ હોય તેમાં સેજે સેજે વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલ, આ ગુણ સેજે સેજે વધારે હોય. એમાંથી આ 5 ગુણોમાંથી એકાદો ગુણ પાછો વિશેષ હોય, એ ખાસ જોવા જેવો. વાયુ પ્રધાન વાળા બધા કઈ ચલ ગુણ વાળા ન હોય, ઘણા એમને એક જ જગ્યાએ બેઠા રહેતા હોય. અને વાયુ પ્રધાન વાળી ઘણી વ્યક્તિ છે સતત મુવમેન્ટ જ કરી રાખતી હોય. તો જેમાં ચલ ગુણ વધારે છે એવી વ્યક્તિ સતત ચલાયમાન હશે. એ શરીરથી ચલાયમાન હોય, પગથી ચલાયમાન હોય, સ્થિર જ ન હોય, ન્યાય ચલ ગુણ પ્રધાન છે. પછી એક વાયુનો ગુણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ગુણ પ્રધાન વ્યક્તિ જે વાયુ પ્રકૃતિ વાળી છે એમાંય જેનો સૂક્ષ્મ ગુણ પ્રધાન છે એ વ્યક્તિમાં બાકીના ગુણો તો છે જ, પણ સૂક્ષ્મ ગુણ પ્રધાન છે. હવે સૂક્ષ્મ ગુણ પ્રધાન હોય તો એ શું કામ કરે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને પકડી લે. આજે એક દર્દી આવ્યું હતું, એ પેશન્ટે એવું કીધું કે હું 3જે માળે સૂતો હોય, બાજુના ઘરમાં વલોણું ચાલે, ગ્રાઇન્ડર ચાલે, પંખાનો કીચુડ કીચુડ, 3જા ઘરે અવાજ આવતો ને મને સમજાય, સાંભળાય, મને ખબર પડી. તો એનો અર્થ એવો થયો કે એની ઇન્દ્રિયો સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ગ્રહણ કરી લે છે. તો આ શું થયું કે એમાં સૂક્ષ્મ ગુણ પ્રધાન છે. તો સૂક્ષ્મ ગુણ પ્રધાનને કારણે એ ઇન્દ્રિયની સામાન્ય જે શક્તિ હોય એના કરતાં પણ વધારે ગ્રહણ કરી લે. માની લો કે આંખની જોવાની શક્તિ હોય એ સામાન્ય રીતે અમુક મીટર સુધી હોય, પણ જેનો આમાં સૂક્ષ્મ ગુણ બરાબર પ્રાકૃતને ડેવલપ થયો હોય તો એ દૂર સુધીનું ખૂબ બધું બીજાને ન દેખાય એવી બધી વસ્તુ દેખાવા માંડે. એવું જ કાનની ઇન્દ્રિયનું શક્તિનું છે.
એવી જ ઘ્રાણનું નાકનું છે કે ઘણા અમુક કેટલી દૂર એની સુગંધ કે દુર્ગંધ હોય તો એ વ્યક્તિને ખબર પડી જાય કે અહીંયા આમ છે, ધુવાડો છે, પ્લાસ્ટિક બળે છે, ચંદનની સુગંધ છે. સ્પર્શ ગુણ છે, જેનો સ્પર્શેન્દ્રિયમાં સૂક્ષ્મ ગુણ પ્રધાન હોય, તો આવી વ્યક્તિને થોડો ઘણો કણ ફેરફાર થાય એટલે તરત જ એને સ્પર્શ દ્વારા ખ્યાલ આવી જાય. તો ઇન્દ્રિયોમાં જો સૂક્ષ્મ ગુણ પ્રધાન હોય તો ઇન્દ્રિયો અતિન્દ્રિયનું કામ થવા માંડે. જે સામાન્ય વ્યક્તિ કરતા એની ઇન્દ્રિય વધારે સતત હોય. તો આ સૂક્ષ્મ ગુણ જે છે એ સૂક્ષ્મ ગુણને કારણે શાર્પનેસ ખૂબ વધી જાય. આ એનો ફાયદો છે. પણ વાયુ મહાભૂત પ્રધાનને કારણે, એમાં વૃક્ષ ગુણ હોવાને કારણે ઇન્દ્રિય દ્વારા જે વસ્તુ ગ્રહણ કરવામાં આવે છે એ વસ્તુ ગ્રહણ કરવાને કારણે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ બેઠો છે અથવા સૂતો છે, એને દૂર દૂરના સૂક્ષ્મ અવાજો સંભળાય છે, તો એ સૂક્ષ્મ સંભળાતા અવાજોને કારણે એને સુખ ઉત્પન્ન થતું, એને ચિતરી ચડે, એને મજા ન આવે, ડિસ્ટર્બ થાય, એની સ્થિરતા ડિસ્ટર્બ થાય, એને ઊંઘ ન આવે. તો આ વાયુનો વૃક્ષ ગુણ એમાં છે. હવે આ વ્યક્તિની સારવાર કરવા જો દુનિયામાં ક્યાંય સારવાર ન મળે. જેની ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, બાજુના ત્રીજા ચોથા ઘરનો અવાજ એને સંભળાય છે, એ સારો ગુણ છે, ઇન્દ્રિયનો વિકાસ થયો કહેવાય. પણ એ અવાજ એના મગજને, એના શરીરને ડિસ્ટર્બ થાય, કારણ કે એને સહન નથી થતો, ઊંઘ ન આવે, સતત ડિસ્ટર્બ થાય, તો એ રોગ થયો કહેવાય. તો આની સારવાર તમે લેવા જાવ ને તો ક્યાંય મળશે નહીં. તો આપણે અગાઉ આ દ્રવ્યની રીતે અને ગુણની રીતે જોવા જઈએ તો સારવાર બહુ સહેલી છે. કાં સૂક્ષ્મ ગુણ ઘટાડવાનો, કાં વૃક્ષ ગુણ ઘટાડવાનો, બેમાંથી એક કરવાનું. સૂક્ષ્મ ગુણ ખરાબ નથી, સૂક્ષ્મ ગુણ સારો છે. સૂક્ષ્મ ગુણ સારો છે કારણ કે એનામાં શાર્પનેસ હોય. આવી વ્યક્તિ બુદ્ધિશાળી હોય, આવી વ્યક્તિ બહુ શાર્પનેસથી બધું કામકાજને બધું કરતા હોય, એ સદગુણ છે. એમાં થોડો દુર્ગુણ જે છે એ વૃક્ષ ગુણને કારણે છે. તો વૃક્ષ ગુણ દૂર કરો તો એ માણસ સુખીઓ થઈ જાય. આ જે સિદ્ધાંતોની આયુર્વેદમાં જે મજા છે બીજે ક્યાંય મળવાની નથી. તો હવે સૂક્ષ્મ ગુણને અકબંધ રાખવો છે અને વૃક્ષ ગુણને દૂર કરવો હોય તો શું કરવાનું? આગળ આપણને આમાં આવશે. તથા તૈલમ ઘૃતમ મધુ બસ્તિર વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુ. વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ. એમાં બસ્તિર વિરેકો વમનમ, વાયુવાળાને બસ્તી આપવાની, પિત્તવાળાને વિરેચન કરાવવાનું, કફવાળાને વમન કરાવવાનું. તથા તૈલમ ઘૃતમ મધુ, વાયુવાળાને તેલ, પિત્તવાળાને ઘી, કફવાળાને મધ. તો અહીંયા વાયુ પ્રકૃતિ છે, સૂક્ષ્મ ઇન્દ્રિયોની શક્તિને અકબંધ રાખવી છે અને એની અંદર જે વૃક્ષતા છે દૂર કરવા માટે તેલનો ઉપયોગ કરવાનો. તેલ કયું? તો સામાન્ય રીતે તલનું તેલ, પણ એમાં જો બલા તેલ, દશમૂળ તેલ એનાથી સિદ્ધ કરવામાં આવે અને આ તેલનું ખાવામાં, પીવામાં, અભ્યંગમાં સર્વ જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે તો આ વ્યક્તિમાં જે સૂક્ષ્મ ગુણ છે અને જે અવાજને કારણે વ્યક્તિ ડિસ્ટર્બ થાય છે એ જ દર્દીને એ જ અવાજથી સ્થિરતા ઉત્પન્ન થાય. શું કામે સ્થિરતા ઉત્પન્ન થાય? વૃક્ષતા દૂર થઈ, સ્નિગ્ધ ગુણનો પ્રવેશ થયો. સ્નિગ્ધનો સ્વભાવ, સ્નિગ્ધનું ગુજરાતી સ્નેહ થાય. સ્નેહ થાય. સ્નેહ એટલે પ્રેમ.
જેનામાં સ્નેહ હોય વધારે એને કોઈ પણ વ્યક્તિ, પ્રસંગ, વાતું એમાં અણગમો નહીં ઉત્પન્ન કરે. એમાં ભાવ ઉત્પન્ન થશે, પ્રેમ ઉત્પન્ન થશે. તો જે અવાજને કારણે ડિસ્ટર્બ થતો હતો એ અવાજમાં જેને એને મ્યુઝિક આવવા મળશે, એ જ અવાજમાં એને આનંદ આવવા મળશે. ગોપીઓ કૃષ્ણ ભગવાનની મોરલી મધુર તો હતી જ, કૃષ્ણ ભગવાનની મોરલી મધુર તો હતી જ, પણ ગોપીઓમાં સૂક્ષ્મ ઇન્દ્રિયો અને ઘી દૂધ માખણના અતિ સેવનના પરિણામે ઈ મોરલી સતત મોરલી એને સુખ આપનારી બની. તમે કાગડાને કાકા કરતા જુઓ અને દ્વેષ ઉત્પન્ન ન થાય તો આપણે સમજી લેવાનું કે આપણામાં વૃક્ષ ગુણ નથી અને સ્નેહ ગુણ બરાબર છે. પણ કાગડો કાકા કરે એનો કર્કશ અવાજ, શાસ્ત્રોમાં એનો કર્કશ અવાજ કીધો, કાવ્યમાં કવિતાઓમાં એનો કર્કશ અવાજ કીધો, ન ગમે એવો કીધો. પણ જો તમને ગમે છે, તમને એનો વાંધો નથી, તો તમારામાં સ્નેહ ગુણ આરોપિત થઈ. તો આનાથી મોટામાં મોટી ચાવી આ વાતમાં એ મળે છે કે સુખની ઉપલબ્ધિ કરવી હોય, સુખની ઉપલબ્ધિ કરવી હોય તો સ્નેહ ગુણ વધારવાનો. હવે સ્નેહ ગુણની અંદર આપણે સ્થૂળ સ્નેહમાં ઘી, દૂધ, આ બધા ઔષધો જે છે એ સ્નિગ્ધ જ છે. સ્નિગ્ધ ગુણો શરીરમાં સ્નેહ ઉત્પન્ન કરે, ચિકાશ ઉત્પન્ન કરે. આ ચિકાશને પરિણામે જે વાતવહ સ્રોતો છે એમાં જે આપણે સાયકલ ચલાવતા ને કીચુડ અવાજ આવે તો સાયકલ હાર્ડ પણ થતી હોય, ફેરવવી પણ અઘરી થતી હોય અને અવાજ પણ ડિસ્ટર્બ કરતા હોય. એની જગ્યાએ 2 ટીપા તેલ ઊંઘી દેવામાં આવે તો સાયકલ હળવી થઈ જાય, કીચુડ અવાજ બંધ થઈ જાય અને ચલાવવામાં પણ હેલી થઈ જાય. એવું જ સ્નેહનું ગુણનું જો સિંચન કરવામાં આવે તો જે વાયુ રોગરૂપ હતો, જે વાયુ દોષરૂપ હતો, એ જ વાયુ શરીરમાં સુખ ઉત્પન્ન કરવામાં, આનંદ આનંદ આપે. પછી આવી વ્યક્તિને આ દુનિયામાં કોઈ અણગમતું હોય જ નહીં. આવી વ્યક્તિને આ દુનિયામાં કોઈ પ્રસંગ એવો ન હોય કે એમ દુઃખી કરે. કારણ કે ગમે એવો પ્રસંગ હોય પોઝિટિવ જ છે, એનું થિંકિંગ પણ પોઝિટિવ થઈ જાય. શું કામ પોઝિટિવ થઈ જાય? એક તો ઇન્દ્રિયો સૂક્ષ્મ હોય જ, સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં સ્નેહ ગુણ ભળે, એના પરિણામે એ મન શુદ્ધ થાય, વિચારો શુદ્ધ થાય. તો જ્યાં જેવું છે એવું જાણવા છતાંય એમાં રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. એટલે મોટામાં મોટી મજા એ છે કે દોષોની ગુણો અને આ ગુણો પર જો કામ કરતા આપણને આવડી ગયું તો વ્યક્તિના રોગો શારીરિક હોય કે માનસિક રોગો હોય આ મટાડવા છેલ્લા. એના માટે ટ્રાન્ક્વિલાઇઝર દવાની જરૂર નહીં પડે. એના માટે બહુ ઊંઘ ના લાવનારી દવાઓ કે સતત આમ લિથાર્જિક થઈ જાય ડોપામાં એવી દવાની જરૂર નહીં પડે. ખાલી ગુણો બદલવાના છે. વાતો કરવી બહુ સહેલી. વૃક્ષ ગુણને દૂર કરી સ્નેહ ગુણનું આરોપણ કરો અને સૂક્ષ્મ ગુણને સલામત રાખો તો આ પરિણામ મળે. એ વાતો કરવી બહુ સહેલી છે, પણ જે કુશળ વૈદ હોય એ જ આ વાતોને દર્દીમાં પ્રત્યક્ષ રૂપે લક્ષણો રૂપે લાવી શકે. દક્ષ તીર્થાર્થ શાસ્ત્રાર્થો દ્રષ્ટ કર્મ શુચિર ભીષક. આ 4 ગુણો વૈદના હોય. આ 4 ગુણ સંપન્ન વૈદ હોય એ આ કરી શકે. બધાય ન કરી શકે. વૈદ તો બધાને લાગે, ડોક્ટર તો બધાય લાગતા હોય. ઘણા તો એમાંય પ્રકાર છે પાછા.
છદ્મ સત્ર, પછી સિદ્ધ, કે પોતાના ઘણીવાર ગુરુના નામ લઈ અને પોતે એના નામે ચડતો હોય. ઘણીવાર એમ કે મને આ ગુરુએ આવી પ્રસાદી આપી છે એમ કરીને ચાલતો હોય. ઘણા એમ કે મારી પાસે એટલા 1000 વર્ષ જૂનું પુસ્તક છે એના આધારે હું કામ કરું એમ કરીને ચાલતો હોય. જો બીજાનો આશરો લઈને જે કામ કરતો હોય એવી વ્યક્તિમાં સફળતા બહુ હોતી નથી. એ તો માત્ર એનો ઉપયોગ જ કરે છે. પણ એની જગ્યાએ જો આ ગુણોનું જ્ઞાન હોય તો આવા કોઈ અવલંબન એવા વૈદ્ય લેવા પડતા નથી. સારો, સાચો, સચોટ અને લાભદાયી, બધાને પરિણામે લાભદાયી રસ્તો હોય તો આ રસ્તો છે કે સૂક્ષ્મ ઇન્દ્રિયોને સૂક્ષ્મ કરવી. હવે પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બાળકો. હવે આપણે બાળકોને ભણાવીએ છીએ તો એને યાદ રહીએ એના માટે આપણે ખૂબ બધા પ્રયત્નો કરીએ છીએ. હવે અવસ્થા જોઈએ. જો બાળ વયની અંદર કફ ગુણ પ્રધાન હોય, કફ ગુણ પ્રધાન હોવાને કારણે એમાં મંદ ગુણ હોય. કફનો એક ગુણ, મંદ ગુણ. આગળ જ્યારે આપણે આ કફનું વાંચશું ત્યારે આવશે. એમાં મંદ ગુણ વધારે છે. હવે મંદ ગુણ હોવાને કારણે આનો ચલ ગુણ, વાયુમાં ચલ ગુણ વધારે, એમાં મંદ ગુણ વધારે છે. પછી વાયુમાં એક સ્થૂલ ગુણ છે, કફમાં સ્થૂલ ગુણ છે, વાયુમાં સૂક્ષ્મ ગુણ છે. તો જે બાળકો અભ્યાસ કરે છે એ બાળકોમાં કફની અવસ્થા છે અને યાદશક્તિ વધારવી હોય તો શું કરવાનું? આ વાત અત્યારે જો કોઈ બહુ સાંભળવા જેવી છે. અવસ્થા કફની છે, બાળ વય કફની અવસ્થા છે, અવસ્થા કફની છે. કફની અવસ્થામાં સ્થૂલ ગુણ હોવો સામાન્ય છે, મંદ ગુણ હોવો સામાન્ય છે. એના પરિણામે ઇન્દ્રિયો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે ગતિ ન કરી શકે. જેવું મેં વાયુમાં તમને વર્ણન કર્યું એવી ગતિ ન કરી શકે. તો ગતિ કરવા માટે શું કરવાનું? તો બાળકનો વિકાસ કરવાનો છે, બાળકમાં નવા નવા કોષોનું નિર્માણ કરવાનું છે. તો એના માટે એનામાં વિકાસના પણ પરિબળો હોવા જરૂરી છે. અને સાથે સાથે અભ્યાસ કરે તો એ ગ્રહણ કરવાની પણ શક્તિ હોય છે. તેના માટે શું કરવાનું એ પણ આમાં ગુણોમાં જ ઉપાય બતાવેલો છે. બાળકોમાં સ્નિગ્ધ ગુણ સેજે સેજે છે. જો આપણે વાયુ પ્રધાન વ્યક્તિમાં સૂક્ષ્મ ગુણ ને વૃક્ષ ગુણ બે છે. તો સૂક્ષ્મ ગુણને રાખવો છે, વૃક્ષને ઘટાડી નાખ્યો, એનો વિરોધી ગુણ ઉભો કર્યો, એટલે આનાથી થતા રોગો દૂર થઈ ગયા અને એ સુખરૂપ થઈ ગયું, નિરોગી થઈ ગયો. આ બાજુ હવે બાળકોમાં આવી. બાળકોની અવસ્થા બાળ વયમાં કફ પ્રધાન અવસ્થામાં સેજે સેજે કફ વધારે હોય, આળસ વધારે હોય, ઊંઘ વધારે હોય, ગુરુતા વધારે હોય, સ્થિરતા વધારે હોય. આ બધા ગુણો વિશેષ. તો બાળ વયની અંદર સ્નિગ્ધ ગુણને કારણે બાળક સામાન્ય રીતે મોટા જેટલો દ્વેષી ન હોય, કારણ કે સ્નેહ ગુણ પ્રધાન છે. પણ આમે સૂક્ષ્મ ગુણ ન હોવાને કારણે, સ્થૂળ ગુણને કારણે ઇન્દ્રિયો શાંત નથી. વસ્તુને જે ગ્રહણ કરીને કચપ કરવું જોઈએ નથી કરતું. તો એના માટે શું કરવું જોઈએ? એના માટે પહેલા તો બાળકોની અંદર જે સ્થૂળ અને ગુરુ મંદ આ 3 ગુણ છે, 3 ગુણ ઓછા કરવા. આ 3 ગુણ ઓછા કરવા માટે શું કરવું પડે? તો એને જ્યારે કફ પ્રધાન વાળા કાળની અંદર એને એક્ટિવ કરી દેવો પડે. તો શું કરવું પડે? સવારમાં વહેલો ઉઠાડી દેવો પડે. પહેલા આપણે ગુરુકુળની અંદર બાળકોને 4 વાગે 5 વાગે ઉઠાડતા. પછી ત્યારે વાયુના વૃદ્ધિકાળમાં તો ઉઠી જાય, પણ પછી કફનો વૃદ્ધિકાળ ચાલુ થાય તો કફના વૃદ્ધિકાળમાં પણ એ જાગે ને સુવા ન દે.
એના પરિણામે એ બાળકોમાં કફની વૃદ્ધિને કારણે જે મંદતા હોય, ગુરુતા હોય, સ્થૂળતા હોય એ વિશેષ ન હોય ને પ્રાકૃત થાય. પ્રાકૃત કફ થવાને કારણે એમાં સ્નિગ્ધ ગુણ તો છે જ, પણ એમાં મંદ ગુણ ઓછો થાય, સ્થૂળ ગુણ ઓછો થાય, એટલે એમાં ચલ ગુણ અને સૂક્ષ્મ ગુણની વૃદ્ધિ થાય. ચલ અને સૂક્ષ્મની વૃદ્ધિ થાય તો સ્નિગ્ધતા તો છે જ, સ્થૂળ ને સૂક્ષ્મ અને લઘુતા વધે એટલે એ બાળક બુદ્ધિશાળી થાય. એ બાળક પોતાની દરેક ઇન્દ્રિયોમાં ધારે એટલું શાર્પનેસ અંદર ઉતરી શકે. તો પહેલા જે ગુરુકુળ પરંપરા હતી એમાં ઉંમર પ્રમાણે પૌષ્ટિક ખોરાકની સાથે સાથે એનામાં કફની વૃદ્ધિ ન થાય એટલો પરિશ્રમ અને એટલું જાગરણ. કફના દર્દી વધારે ઊંઘે તો એને કફ વધે, તો કફ વૃદ્ધિ થાય તો કફ પ્રકોપના બધા લક્ષણો થાય. તો વિદ્યાર્થી અવસ્થામાં ગુરુકુળમાં આ પરંપરા ઉપર ખૂબ આપણા ઋષિમુનિએ ધ્યાન દીધું કે બાળકોને પૌષ્ટિક આહાર આપવાનો, પણ એને પ્રવૃત્ત વધારે રાખવાનો. એના કારણે એનો ચલ ગુણ અને સૂક્ષ્મ ગુણ વધે, તો એના કારણે ઇન્દ્રિયોની ગ્રહણ શક્તિ વધે. ઇન્દ્રિયોની ગ્રહણ શક્તિ વધે, વાત પાછે સ્નિગ્ધ ગુણ છે તો સ્થિરતા આવે. તો જ્યાં ઇન્દ્રિયો સ્થિર થાય એટલે વિચાર સ્થિર થાય, વિચાર સ્થિર થાય એટલે બુદ્ધિની અંદર કે મનની અંદર જે સ્મૃતિ ગુણ છે, સ્મૃતિ ગુણ થાય. તો આ વસ્તુ કેવી છે, મેં તો તમને ખાલી એક ઉદાહરણ આપ્યું કે વાયુ પ્રકૃતિવાળા હોય, કફ પ્રકૃતિવાળા હોય, પિત્ત પ્રકૃતિવાળા હોય, કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ ગુણ રોગ કરી શકે, અને રોગ ન થવા દેવો હોય તો એનો ઉપાય પણ આ રીતનો બહુ સરળ કરી શકાય. આ રીતના આપણે તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ગુણ ઉપર કામ કરવામાં આવે તો શરીરના કોઈ પણ અવયવની અંદર રહેલા સ્રોતો શું છે એમાં સ્રોતો રોજ ન ભેગો ચલ ગુણ હોય. આના માટે આપણી પાસે કદાચ બુદ્ધિ ન હોય, આપણને લખતા વાંચતા ન આવડતું હોય, તો આપણે 100-200 વર્ષ પહેલાં જતું રહેવાનું. એમાં આપણા વડીલો ખાતા એવું ખાવાનું. આપણા વડીલો જ્યારે હોતા ત્યારે આપણે હોવાનું. 50-100 વર્ષ પહેલાં આપણા વડીલો જ્યારે હોવે, જ્યારે ઉઠે ત્યારે ઉઠવાનું. એ જે મહેનતથી કામ કરતા હતા એટલા મહેનતથી શરીરનો શ્રમ કરે, જે રીતે બધાય કુટુંબની સમાજની વ્યવસ્થામાં જીવતા હતા એ રીતની સમાજ વ્યવસ્થામાં જીવવા માંડે તો એ વ્યક્તિને જે શારીરિક ને માનસિક બળ હતું એ બળ આજે પણ પ્રાપ્ત થાય. આજે આપણી પાસે આવક 1 મહિનાની 1 લાખ હજી હોય અને 50,000 મહિનાની આવક થઈ જાય તો 50,000 ઓછા આવે તો આપણને તકલીફ પડી જાય કે આપણી આવક ઘટી ગઈ. તો આપણે અત્યારે ડિપેન્ડિંગ લાઈફ થઈ ગયા છીએ કે ભાઈ ઘરમાં ટોયલેટ નથી, ઘરમાં પંખો નથી, ઘરમાં આવું નથી, તો આપણે અત્યારે આધારિત થઈ ગયા છીએ બીજા. શા માટે આધારિત થઈ ગયા છીએ કે આપણા શરીરની અંદર જે સૂક્ષ્મ ગુણ અને સ્નિગ્ધ ગુણનું જે બેલેન્સ હોવું જોઈએ, બેલેન્સ નથી. પહેલા પૈસા નહોતા, ભૌતિક સાધન સગવડ નહોતી, છતાં કોઈ વાંધો નહોતો. જો સાધન સગવડ નહોતા, ભૌતિકતા નહોતી, પૈસા નહોતા, અને છતાંય કેટલો આનંદથી જીવતા હતા. ત્યારે મહત્વ હતું. જો મહત્વ કાયમ રહેવાનું. આજે સમાજમાં જે જીવે છે આજે મહત્વ 50-100 વર્ષ પહેલાંય મહત્વ. ફેર એટલો છે કે કાળ બદલો છે. આજે મહત્વ પૈસા પ્રધાન છે. તમે કામ કરો છો તેમાંથી પૈસા કેટલા મળે છે,
તમે મેહુલભાઈ હારે સંબંધ રાખો છો તેમાં શું ફાયદો થાય છે? તમે અહીંયા તમે આટલું કામ કરો છો ત્યાં તમને કેટલા રૂપિયા મળે છે? તો અત્યારનું ટોટલી આપણી ગણતરી આર્થિક ઉપાર્જન, સ્વાર્થ, આપણને શું લાભ છે એના ઉપર જ થિંકિંગ છે. એને જ આપણે પ્રધાનતા આપીએ છીએ. આ વર્તમાન યુગની વાસ્તવિકતા છે. આ વર્તમાન યુગની વાસ્તવિકતા છે. અને 50-100 વર્ષ આગળ વયા જાઓ તો એ લોકો શું કરતા કે એને આખા વર્ષના ખાવા પીવાના દાણા પણ થઈ ગયા એટલે બીજી ચિંતા નહોતી. એટલું જ નહીં, પોતા પાસે 2 પાલી વધારે હોય ને તોય બાજુમાં દઈ દે. બેન પાસે નથી તો એને 2 પાલી જુવાર દઈ દે. એટલું જ નહીં, બેનું, ભાણિયો, દીકરો કોઈ પણ હોય ને તો આખી જિંદગી એને ત્યાંથી લઈ આવે, એને ખવડાવી મોટો કરે અને પગભર થઈ જાય એવી મદદને પ્રયત્ન પણ કરે. આ એટલા માટે હતું કે ત્યારે એ લોકોમાં સ્નિગ્ધ આહાર હતો, સ્નેહભેરો વ્યવહાર હતો અને સૂક્ષ્મ ઇન્દ્રિયો હતી, જે વિવેક દ્વારા જે જેવું વિચારવું જેવું વિચારી શકતા હતા. આજે આપણે વૃક્ષ ગુણ પ્રધાન થઈ ગયા છીએ, ઇન્દ્રિયો સૂક્ષ્મ થઈ ગયા. આપણે તો ભેગું વ્યવહારે વૃક્ષ થઈ ગયો, શરીર વૃક્ષ થઈ ગયા. તો આજે આપણે જે કાંઈ દુઃખો બધા ભોગવી રહ્યા છીએ એ વાયુની વિકૃતિ, વાયુની વૃદ્ધિ, વાયુની દુષ્ટિ એના પરિણામે ભોગવી રહ્યા છે. અને આ ભોગવવા પાછળ જો બહુ મોટામાં મોટું એમ કહી શકાય કે કારણ હોય તો આપણા ખોરાકમાંથી ઘી દૂધ જતા રહે. તમે એમ કહો કે ઘી દૂધ તો અમે ખાઈએ છીએ, એ તમારો વેમ છે. અત્યારે 10% વ્યક્તિ એવા છે કે જે ઘી અને દૂધ જેવું હોવું જોઈએ એવું એને મળે છે ને એવું જ ખાઈ શકે. વધુમાં વધુ 10% વ્યક્તિ, વધુમાં વધુ 10%. ગીર અથવા દેશી નસલની ગાય કે જેને ખૂંદ છે એવી ગાય, એનું જ દૂધ હોવું જોઈએ. એ દૂધમાંથી બનેલું દહીં, એ દહીંને વલોવીને બનાવેલી છાશ, એમાંથી નીકળેલું માખણ અને એમાંથી બનાવેલું ઘી, આ તમારો પ્રાકૃત સ્નેહ ઉત્પન્ન કરે. પ્રાકૃત સ્નેહ કે જે સ્નેહની અંદર ભાવ હોય, પ્રેમ હોય, આનંદ હોય, મસ્તી હોય. જે મસ્તી આપણે મીરામાં જોતા હોય, નરસિંહમાં જોતા હોય એવી મસ્તી આવા પ્રાકૃત સ્નેહના સેવન સિવાય ક્યાંય શક્ય નથી. તો આપણે જે અત્યારે ઘી ખાઈએ છીએ, દૂધ ખાઈએ છીએ, પનીર ખાઈએ છીએ એ ખોટા નથી. દૂધ ને પનીર જ છે, પણ જે પ્રાકૃત પનીર, પ્રાકૃત છાશ, પ્રાકૃત દહીં, પ્રાકૃત દૂધ, પ્રાકૃત ઘી, માખણ જેવું હોવું જેવું નથી. એના પરિણામે એનામાં જેવા ગુણો છે એવા ગુણો આપણામાં આવે. એના કારણે એમાં જેટલી જેટલી વિકૃતિ છે એ વિકૃતિ બધી આપણામાં આવે. એના પરિણામે આપણા સ્રોતોરોધ થાય. કારણ કે એ ગુરુ અતિ ગુરુ હોવાને કારણે, અતિ મંદ હોવાને કારણે કફની વૃદ્ધિ કરે, ચલ ગુણ ઘટાડે, સૂક્ષ્મ ગુણ ઘટાડે. અને એટલું જ નહીં, એનામાં સ્નિગ્ધતા હોવાને કારણે પણ સ્નિગ્ધતા પ્રાકૃત સ્નિગ્ધતા એમાં નથી. હવે વિકૃત સ્નિગ્ધતામાં એ વિકૃત સ્નેહ હોય તો વિકૃત સ્નેહ ઉત્પન્ન કરે. પ્રેમ પણ વિકૃત હોય, પ્રેમ પણ વિકૃત હોય. તો પ્રાકૃત સ્નેહનું જો સેવન કરવામાં આવે તો પ્રાકૃત પ્રેમ, પ્રાકૃત ભાવ, પ્રાકૃત પ્રેમ ઉત્પન્ન થાય. અને અપ્રાકૃત એટલે કે વિકૃત સ્નેહનું સેવન કરવામાં આવે, જે અત્યારે મોટા ભાગના બધા ઘી, દૂધ, દહીં, છાશ, પનીર વગેરે વગેરેમાં ખાઈ રહ્યા છે, એમાં વિકૃત સ્નેહ ઉત્પન્ન થાય. ખરેખર તો સ્નેહ ગુણ
એ પોતાને સુખ આપનાર છે, પોતાને સંતોષ આપનાર છે, પોતાને શાંતિ આપનાર છે. એના પરિણામે સામે બધી વ્યક્તિને સુખ, શાંતિ, સ્નેહ, ભાવ આપનાર છે, હોવું જોઈએ. નથી, કારણ કે આપણે પ્રાકૃત સ્નેહનું સેવન કરતા નથી. એના પરિણામે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે, શારીરિક રોગો તો ખૂબ વધ્યા જ છે. શારીરિક રોગો તો ખૂબ વધ્યા છે. એમાં અનેક પરિબળો છે. એમાં મોટામાં મોટું પરિબળ હોય તો પરિશ્રમનો અભાવ. મોટામાં મોટું પરિબળ હોય તો પરિશ્રમનો અભાવ. આજે 4-5 વખત શરીરમાંથી પરસેવો કાઢતી હોય એવી વ્યક્તિ જ બહુ ઓછી થઈ. ખેડૂત ખુદ ખેતી કરતા નથી. મજૂરો હવે મજૂરી છોડી અને એ પણ બીજા શેઠિયાની જેવા મળવાના કામ કરવા માંડ્યા છે. તો પરિશ્રમ કરવા વાળી વ્યક્તિ આજની તારીખમાં પરિશ્રમ ન કરનાર વ્યક્તિ કરતા સુખી છે. એટલા માટે જે લોકો પરિશ્રમ કરે છે, જે લોકો મહેનતનું કામ કરે છે, આ બધી વ્યક્તિની અંદર જે 13 વેગ છે એ વેગા દારિયતવાત, વીણ, મૂત્ર, ક્ષવ, ત્રુટ, ક્ષુધામ, નિંદ્રા, કાશ, શ્રમ, શ્વાસ, જૃંભા, શ્રુ, છર્દી, રેતસામ, આ જે 13 વેગો છે, આ 13 વેગોનું સમ્યક રીતે વિમાર્ગ જે થવું જોઈએ, એને પ્રવર્તવાનું જે થવું જોઈએ, એ પરિશ્રમ કરનાર વ્યક્તિમાં બરાબર થાય છે. જે પરિશ્રમ નથી કરતી એવી વ્યક્તિની અંદર આ વેગોનો રોધ થાય, પરિણામે રોગો ઉત્પન્ન થાય. માટે આપણે નિરોગી રહેવું કે રોગી, એનો આધાર આ જે દોષો છે વાયુ, પિત્ત, કફ, એ દોષોના ગુણો, જો ગુણો પ્રાકૃત હોય તો તમને નિરોગી રાખે, અને એક ગુણો જો વિકૃત થાય તો આપણે રોગી થઈ. ગુણ વધારે હોય તો નુકસાનરૂપ, ઓછો હોય તો નુકસાનરૂપ, મિથ્યા હોય તો નુકસાનરૂપ. દાખલા તરીકે સ્નેહ ગુણ છે, એ બહુ સ્નેહ વધી જાય તોય તકલીફ, હાવ સ્નેહ ઘટી જાય, વૃક્ષતા વધી જાય તોય તકલીફ. જે સ્નેહ હોવો જોઈએ એના બદલે વિકૃત સ્નેહ થાય. વિકૃત સ્નેહ કોને કહેવાય? આપણે ગાયના ઘી દૂધ ખાવાને બદલે આજે કેમિકલથી બનાવેલા ઘી દૂધ ખાવા માંડે તો એ મિથ્યા સ્નેહ કહેવાય. તો આ 3 રોગો ઉત્પન્ન કરનાર છે. આટલું બધું સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ લેવલે શરીરમાં, મનમાં, ઇન્દ્રિયોની અંદર કામ થઈ રહ્યું છે. અને આવું જ્ઞાન ધરાવનાર, આવું જ્ઞાન જાણનાર, જાણ્યા પછી આહાર, વિહાર, ઔષધ એમાં પરિવર્તન કરવા વાળી બુદ્ધિ, એવા દર્દીઓ, એવા વૈદો ઓછા હોવાને કારણે આજે આખો સમાજ રોગોથી પીડાતો જોવા મળે છે. ભવિષ્યમાં આ રોગીઓ ખૂબ વધવાના. આજથી 100 વર્ષ પહેલા જાઓ તો 100 વર્ષ પહેલા દર્દીઓ ખૂબ ઓછા હતા. દર 10 વર્ષે આગળ આયલા જાઓ તો આજની તારીખમાં ઘરમાં 10 વ્યક્તિ હોય તો 5 વ્યક્તિ રેગ્યુલર દવા લે છે. કોઈ માથું દુખવાની લે છે, કોઈ ખંજવાળની લે છે, કોઈ તાવની લે છે, કોઈ બીપીની લે છે, કોઈ ડાયાબિટીસની લે, કોઈ દુખાવાની લે છે. એનો અર્થ શું છે? આજથી 40-50 વર્ષ પહેલા જ જાઉં ને, જે લોકો આપણા ઘરમાં, એને પૂછી લેવાનું કે ઘરમાં 10 વ્યક્તિ હતી, કેટલી 50 વર્ષ પહેલા દવા લેતી? કોઈ નહોતું લેતું. આખા ગામમાં 5 વ્યક્તિ કદાચ દવા લેતા હોય, એ ટેમ્પરરી, અમુક સમય પૂરતી, કાયમી દવા લેવાવાળા નહોતા. તો 50 વર્ષમાં જો આપણે 50% માણસો બીમાર છીએ તો હવે તો આ રોગ બહુ ઝડપી ફેલાવાનો છે. તો વ્યક્તિએ
સમાજે, સરકારે શું ધ્યાન રાખવું જોઈએ? જ્ઞાન એ જ આનો ઉપાય છે, જાણ એ જ આનો ઉપાય છે. હોસ્પિટલો ઊભા કરી દીધા તો એના કારણે રોગો દૂર નહીં થાય. દવાઓ બનાવી લીધી તો એના કારણે રોગો દૂર નથી થવાના. આમ પબ્લિક સમાજને જ્ઞાન ઉત્પન્ન થાય, આહાર વિહાર આચારનું જ્ઞાન ઉત્પન્ન થાય. વૈદ્યો, ડોક્ટરો શુદ્ધ ભાવનાવાળા, આપણે કીધું ને સમ્યક સ્નેહવાળા હોય. હવે સમ્યક સ્નેહ ક્યાંથી હોય બિચારા? આજે આયુર્વેદ, હોમિયોપેથિક, MBBS જે કરનારા છે એ લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચીને ડોક્ટર બનતા હોય. એમાં સમ્યક સ્નેહ ક્યાંથી ઉત્પન્ન થાય? એટલે દર્દીમાં, સમાજમાં કે સરકારમાં, ડોક્ટરોમાં, વૈદ્યોમાં જ્યાં સુધી સમ્યક સ્નેહનું નિરૂપણ નહીં થાય ત્યાં સુધી ક્યારેય આ રોગીનો અંત આવવાનો નથી. યાદ રાખી લેજો. આજે 10 માંથી 5 વ્યક્તિ બીમાર છે દરેક ઘરમાં, કાંઈક ને કંઈક દવા લે છે સરેરાશ. કોઈ ઘરમાં 3 વ્યક્તિ છે તો 2 વ્યક્તિ દવા લે, કોઈ ઘરમાં 3 વ્યક્તિ છે 3 દવા લે, કોઈ ઘરમાં 10 વ્યક્તિ છે તો 2 વ્યક્તિ દવા લે, પણ સરેરાશ 50% વ્યક્તિ દવા લે. એનો અર્થ એવો કે 50% માણસો પોતાની જાતને બીમાર ગણે. સાજા રહેવા માટે આ ટેકો છે. ટેકો શું છે? માની લો કે અત્યારે સરકાર જે લોકો આર્થિક પછાત છે એવી વ્યક્તિને રાશન પાણી આપે છે, એના કારણે ભૂખા ન રહે એવો હેતુ છે. પણ હવે આ વ્યક્તિ માની લો કે પોતાને ખાવાનું પૂરતું મળી જાય છે ગવર્મેન્ટ તરફથી, અને જો કામ જ ન કરે તો ક્યારેય એનો વિકાસ થવાનો નથી, ત્યાં જ અટકી જવાનો. પણ એ રાશનને આધારે ખર્ચો ઘટ્યો અને વધારે કમાઈ જો કરે તો એ પોતાના સ્તરમાં ઊંચા આવે. એવી જ રીતના આપણા શરીરની અંદર આપણે ડાયાબિટીસ છે, સાંધાના દુખાવા છે, શ્વાસ છે, ચામડી છે, માનસિક છે, હજારો જાતના રોગો, કિડનીના રોગો છે, ડાયાબિટીસ, અનેક રોગો છે. રોગોની નિયમિત દવા લઈએ છીએ. નિયમિત દવા લેવાના પરિણામે જે પરિસ્થિતિ નિયમિત રાશન પાણી, આ જે આર્થિક પછાત જ્ઞાતિને આપવામાં આવે છે છતાં વિકાસ નથી, એમ નિયમિત રોગની દવા લેવાના પરિણામે શરીરમાં એ રોગની સામે પોતે પોતાના શરીરને મજબૂત કરી અને સ્વસ્થ થવા માટે પ્રયત્ન જ નહીં કરે. એના પરિણામે 1 ને બદલે 2 ને બદલે 4 ગોળીઓ લેવી પડશે. હું એવું નથી કહેતો કે દવા ન લ્યો, પણ જેવી રીતે આપણે હોન્ડા ચાલુ કરવું હોય તો પેલા કિક હતી, હવે ઓટો સ્ટાર્ટ થયું. બટન દબાવો તો કાંઈ બટન સતત ન દબાવી રાખવું પડે. સ્ટાર્ટ થઈ ગયું, બટન બંધ કરી દેવાનું હોય, સતત ન રાખવાનું હોય. એમ ઔષધ અને ડોક્ટરની જરૂર ક્યાં સુધી છે? જ્યાં સુધી તમારા રોગનું બેલેન્સ થઈ જાય, દોષનું બેલેન્સ થાય ત્યાં સુધી. પછી બેલેન્સ રેગ્યુલર રહેવું જોઈએ. તો આવતું ભવિષ્ય જો આવું ને આવું થયું, વાયુ, પિત્ત અને કફ એના જે ગુણો છે એ ગુણો ઉપર જો કામ નહીં થાય તો આજે ગામડે ગામડે ડોક્ટરો, દવાખાનાઓ, હોસ્પિટલો છે એ આવતા ભવિષ્યમાં શેરીએ શેરીએ થાય તો પણ આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે કોઈ વ્યક્તિ તમને નિરોગી જોવા મળવાનું નથી. જેમ જેમ નિરોગી કરવા માટે ઔષધો વધારે આપો છો, એમ એમ જેવી રીતે ઘી સ્નેહ પ્રાકૃત હોય તો જ પ્રાકૃત ભાવ, સ્નેહ અને પ્રેમ ઉત્પન્ન થાય, તો જ
એમ જે ઔષધ પ્રાકૃત હોય તો જ એ પ્રાકૃત રીતે રોગો મટાડે, નહીં તો રોગો પણ પ્રાકૃત રીતે ન મટાડે, એ રોગ વિકૃત રીતે મટે. હવે અહીંયા પણ સમજવા જેવું છે, રોગો દૂર થવાની બે રીત છે, એક તો પ્રાકૃત રીતે રોગ દૂર થાય ને વિકૃત રીતે. હવે આમળા, ઘી, દૂધ એનાથી આપણે એસિડિટી મટાડીએ, પછી ખાવામાં તીખું તેલવાળું બધું બંધ કરી દઈએ તો એસિડિટી મટી ગઈ, કાયમ મટી જાય. હવે એ જ એસિડિટીની અંદર આપણે રાબેપ્રાઝોલ ખાઈએ, પેન્ટાપ્રાઝોલ ખાઈએ, ઇસોમેપ્રાઝોલ ખાઈએ, અથવા પેટમાં બળે તો આઈસ્ક્રીમ ખાઈએ, સાથે જે ખાટું તીખું ખાવાનું બંધ ન કરીએ તો એસિડિટી મટવાની નથી. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલો દિલ. એટલે વાયુનો જે આ સૂક્ષ્મ ગુણ છે, આ સૂક્ષ્મ ગુણ એવી રીતે બધાય વૃક્ષ, લઘુ, બધા ગુણોનું આ જ રીતનું આપણે સમજણ કરી શકીએ કે શરીરમાં પ્રાકૃત હોય, સમ્યક હોય તો સુખ આપનાર છે. વધે તોય રોગ ઉત્પન્ન કરે, ઘટે તોય રોગ ઉત્પન્ન કરે, વિકૃત હોય તો પણ રોગ ઉત્પન્ન કરે. એટલે આપણે આયુર્વેદને જાણવું પડે, બધાએ જાણવું પડશે. આયુ કામય માનેન ધર્મ અર્થ સુખ સાધન. જેને ધર્મ, અર્થ, સુખ, સંતોષ, પૈસા આ બધું જોતું હોય, શાંતિ એને જોતું, એને આયુર્વેદ ભણવું. હવે તમારો પ્રશ્ન એમ થશે કે માણસોએ વેદો ભણવા, માણસોએ ખેતી કરવી, માણસોએ વેપાર કરવો, આ બધું કરવું કે આયુર્વેદ ભણવું? એ તમારો પ્રશ્ન છે અને પ્રશ્ન વ્યાજબી છે, બરાબર છે. બધા વ્યક્તિ કાંઈ તમારી જેમ બેહી અને આયુર્વેદ ભણી ન શકે. ભણાવવા વાળા નહીં મળે, ભણવા વાળા પણ નહીં મળે, કારણ કે આ તો બ્રહ્મ વિદ્યા છે. આ બ્રહ્મ વિદ્યા પાત્રતા સિવાય ઉત્પન્ન ન થાય અને પાત્રતા સિવાય મળે પણ નહીં. તો આપણા ઋષિ મુનિઓએ આનો વેચલો રસ્તો કાઢ્યો. વેચલો રસ્તો શું કાઢ્યો? એને ખાવા, પીવા, કૂવા, બેહવા, ઉઠવા, સમાજ, ગામ, રચના જેવી કરી, મકાન બધાની રચના જેવી કરી, ધંધો બધાની રચના જેવી કરી કે માણસ બીમાર જ ન પડે. જે ગુણો દોષોના છે એ બધા ગુણો પ્રાકૃત જ રહે એવી રચના પેલા કરી હતી આપણા ઋષિઓએ. જે દાખલા તરીકે 4 વર્ણો કર્યા, ગામની જે વ્યવસ્થા કરી, ગામમાં જે પોળો હતી, પટેલો રીએ, કુંભાર રીએ, બધાય બરાબર, બધા લોકો હરિજન રીએ, બ્રાહ્મણો રીએ, એમાં વિભાગ હતા. તો એના કારણે એકબીજાના સંસ્કારો જળવાતા, એકબીજાની વિદ્યા જળવાતી, એકબીજાના સગા સંબંધીને કારણે હૂફ, પ્રેમ ને લાગણી એ બધું જળવાતું હતું. પછી ખોરાક એવા કે જેના કારણે માણસોને બળ, બુદ્ધિ, શક્તિ એવું મળે. પછી દિનચર્યા એવી કે વહેલું ઉઠવું. પહેલાં મને યાદ છે, અંજવાળું થાય ને એટલે ઘરમાં એક પણ વ્યક્તિ ભૂતી ન હોય. બધા ખાટલા ગોદડાવાળા બધું ગોળાઈ જાય ને ખાટલા ઊભાઈ થઈ જાય. નાનું બાળક હોય ને, જે 6 મહિના વર્ષથી નાનું બાળક હોય એ ઊતું હોય, અને 80-90 વર્ષથી વધારે મોટા કોઈ એ ખાટલે બેઠા ઊતા તો ન જ હોય. બાકીના બધાય ઉઠી જાય. એટલું જ નહીં, ઉઠીને બધાય કામ કરતા હોય. આજની તારીખમાં ડાંગાવામાં આપણે જઈએ છીએ તો ત્યાં આજની તારીખમાં આ દ્રશ્ય સાક્ષાત આપણને જોવા મળે છે. બધા વહેલા ઉઠી જાય છે અને બધા સવારમાં એક્ટિવ હોય, કામ કરતા હોય. તો દિનચર્યા એવી હતી પહેલા કે જેમાં રોગોને પ્રવેશ જ ન, બધા ગુણો પ્રાકૃત થાય. પછી વિચારો, વ્યવહારો, સમાજની બંધનના નિયમો એવા હતા કે જેના કારણે મારે ને તમારે જે આ પાઠ ભણવા પડે છે, આચરણમાં મૂકવા માટે શીખવું પડે છે,
તો આખો સમાજમાં જ્યારે બદલાવ લાવવો હોય ત્યારે આ રીતનું હું તમે વાતો કરીશ એવું કદાચ શક્ય ન બને. પણ ઋષિમુનિએ જે બદલાવ લાવ્યો એ બદલાવ એ વખતે બહુ સારું કહેવાય કે આખા સમાજ એવું સ્વીકાર્યું. અને આખા સમાજમાં એક એક વ્યક્તિ ઘરે ઘર સુધી આ બદલાવ લાવ્યો. તો ઋષિમુનિઓ કેટલી મહેનત કરી છે, કેટલી હદ સુધી મહેનત કરી. દરેક વ્યક્તિ આ વ્યવસ્થામાં આવે, આ વ્યવસ્થા પ્રમાણે જીવે અને એના પરિણામે બધા સુખી થાય. તો આપણે કદાચ ત્યાં સુધી પાછા ન જઈ શકીએ, પણ જ્યાં છીએ ત્યાંથી તો શરૂઆત કરી શકીએ. એટલા માટે આપણને દિનચર્યા, ઋતુચર્યા જે કીધી છે અત્યારે પુસ્તકમાં સીમિત છે. ગણ્યા ગાંઠા માણસો એ પાળવા પ્રયત્ન કરે છે, પાળી શકતા નથી. કારણ કે આ પરિબળ જેવો. આજે પેશન્ટ હતું, એ 12 વાગે 1 વાગે 2 વાગે સુવે. વિચાર કરી લો, 9 વાગે 8 વાગે 9 વાગે ઉઠે. વિચાર કરી લો. તો એના દોષો ક્યાંથી પ્રાકૃત રહેવાના? એના ગુણો ક્યાંથી પ્રાકૃત રહેવાના? તો જ્યાં આપણી દિનચર્યા બરાબર નથી, જ્યાં આપણને પ્રાપ્તિના જે આહાર દ્રવ્યો એ પ્રાકૃત નથી, વિચાર જ્યાં પ્રાકૃત નથી, એના કારણે જે વિકૃતિ આવે એના કારણે રોગો ઉત્પન્ન થાય. અને આના કારણે ઉત્પન્ન થનારા જે રોગો છે એમાં ઘણીવાર કોઈ તમને નિદાન જ ન મળે, પકડાય નહીં. આ રીતના અત્યારે આપણે વાતો કરીને એમ સૂક્ષ્મથી સૂક્ષ્મ રીતે જોઈતી પકડાય છે બધા. પણ સ્થૂળ રીતે અત્યારે માની લો કે એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન, MRI ના અંતે લેબોરેટરી બધું કરે, એમાં આ વાત આવે કોઈ. એમાં તો એ લોકો તમે ભેંસનું ઘી ખવડાવો, ગાયનું ઘી ખવડાવો, ડાલડા ઘી ખવડાવો, એને તેમાં બધા હરખા સ્નેહ ગુણ દેખાય. ત્યારે બધા એમાં અલગ અલગ છે. માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી, એટલું જ કરીએ. વિશેષ કાંઈ તો કરવું અઘરું, મહેનત કરવી જોઈએ, મહેનત કરીએ. પણ પ્રાકૃત જીવનનો કોઈ વિકલ્પ જ નથી, પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. વહેલું સૂવું, વહેલું ઉઠવું, આનો વિકલ્પ જ નથી. ભાઈચારો રાખવો ને એકબીજાને મદદ કરવી, એનો વિકલ્પ જ નથી. સમાજને ઊભો કરવો અને સમાજને સાથે રાખીને જીવવાનો વિકલ્પ જ નથી. સુખી થવાનો આ જ ઉપાય છે. અને જો આ ન કર્યું તો દુઃખી, દુઃખ એટલે રોગ, એ રોગ શરીરના હોય કે એ રોગ મનના હોય. તો વ્યક્તિને લાગેલો રોગ એ ઘર માટે નુકસાનરૂપ છે, ઘરમાં લાગેલો રોગ શરીરને નુકસાનરૂપ છે, શરીરને લાગેલો રોગ મોહલાને લાગેલો ગામને, એમ કરતા કરતા દેશને, આખું વિશ્વ એકબીજાના ધક્કે 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 રોગની અવસ્થામાં ધકેલાઈ જાય. પછી બધા અંદરો અંદર અથડાતા હોય. એવું કળિયુગની અંદર થાય, એના માટેના આ બધા પરિબળો ઊભા થયા હોય એવું લાગે છે. અત્યારે આપણને AI જમાનામાં જીવીએ છીએ, તો માહિતીથી તો 100% ભરપૂર છે. માહિતી તો 100% ભરપૂર છે. આંગળીના વેઢે વિચાર કરો એના કરતા પણ સ્પીડથી માહિતી બધી આવી જાય છે. પણ આ સ્નેહ ગુણ, આ વૃક્ષ ગુણ, આ ઉષ્ણ, આ લઘુ, મંદ, ગુરુ, સ્થૂલ, સ્થિર, ચરિતાર્થ, સાક્ષાત, ભાવનાત્મક, એના પ્રયોગો અને એના પરિણામો એમાંથી ન મળી શકે. આપણે ભાગ્યશાળી છીએ કે યત કિંચિત આવું જાણવા માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. તો આ માર્ગે આપણે સતત પ્રવૃત્તિશીલ રહી અને આપણે પણ જાણીએ અને જે આપણને જે મેળવ્યું છે એ આપણે સમાજને આપીએ અને સમાજને ઉપયોગી થાય એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ.
શાંતિ શાંતિ.